ખેરાલુ બજરંગ દળ દ્વારા પ્રજાપતિ વાડીથી ત્રિશુળ યાત્રા નીકળી. આજે તારીખ 30 માર્ચના રોજ બપોરે 1 કલાકે ખેરાલુની પ્રજાપતિ વાડી ખાતેથી બજરંગ દળ દ્વારા ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ વાડી ખાતે સભા યોજી સ્વયંસેવકોને દીક્ષા આપવામાં આવી હતી. શહેર અને તાલુકામાં મોટી સંખ્યામાં યુવાનોએ દીક્ષા લીધી હતી. ત્યારબાદ રેલી યોજી હતી, જે શહેરના વૃંદાવન ચોકડી, ખોખરવાડા સાંગ, આંબલી ચોટા, ખારીકુઈ થઈ પરત પ્રજાપતિ વાડી ખાતે પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંતો, મહંતો અને બજરંગ દળ પ્રકલ્પોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર રેલી દરમિયાન ખેરાલુ પોલીસે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. જય શ્રી રામ. હું પ્રતિક દવે, વિસનગર જિલ્લા બજરંગ દળ સંયોજક. અત્રે વિસનગર જિલ્લાના ખેરાલુ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પ્રેરિત ત્રિશુળ દીક્ષા સમારોહ તથા શૌર્ય યાત્રાનું આયોજન કરેલું, જેમાં 500થી વધારે બજરંગીઓએ ત્રિશુળ દીક્ષા પ્રાપ્ત કરી છે તથા શૌર્ય યાત્રાનું સારું એવું સમાપન થયેલું છે. અત્યારે ખેરાલુ પ્રખંડમાં મંદિરો તથા હિન્દુ દીકરીઓ તથા ગાય માતા ઉપર જે અત્યાચાર કે કદી ભવિષ્યના અંદર અત્યાચાર થશે, તો આ બજરંગીઓ એ હિન્દુ રક્ષા માટે, દેશની રક્ષા હેતુ કામકાજ કરશે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.